એકવાર એક ભક્ત અને ભગવાન વચ્ચે સંઘર્ષ થયો. ભક્ત ભગવાનને કે ભગવાન તમને ચલાવતા આવડતું નથી, એક દિવસ મને ભગવાન થવા દો. ભગવાન કે પણ એક શરત છે, તારે કશું બોલવાનું નહીં, જેમ ચાલે છે એમ ચાલવા દઈશ. હા કે ચાલવા દઈશ, પણ મને ભગવાન થવા દો. એટલે મૂર્તિમાં ભગવાન થઈને ઉભો રહી ગયો મંદિરની અંદર. ભગવાન કે બોલતો નહીં, હા કે નહીં બોલું. અને પેલો ભક્ત ભગવાન થઈ ગયો, ભગવાન ભક્ત બની ગયા. અને આ બાજુ પેલો ભગવાન બનીને બેઠો તો ત્યાં જ એક શેઠ આવ્યા, પૈસાદાર હતા શેઠ. અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન બહુ પૈસા તો છે પણ મોટી કરોડોની ડીલ થાય એવું છે અને કૃપા કરજો કે મને લાખો કરોડોનો નફો થાય. એમ પ્રાર્થના કરીને તરત દંડવત કરવા માટે હુઈ ગયા. દંડવત કર્યા ભગવાનના ચરણોમાં. જેવા દંડવત કર્યા એમનું પાકીટ નીચે પડી ગયું અને શેઠ ઊભા થઈ ગયા. શેઠને ખબર ન રહી, પાકીટ તરી ગયું, શેઠ તો જવા લાગ્યા. એટલે પેલા ભક્ત જે ભગવાન બન્યો હતો એ બોલવા ગયો, એ શેઠ તમારું, પણ ભગવાનની શરત હતી, બોલાય નહીં. એટલે મૌન થઈ ગયો, પાકીટ ત્યાંનું ત્યાં પડી રહ્યું. અને પછી એક ગરીબ માણસ આવ્યો, એને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આટલા વર્ષોથી તમારી સેવા પૂજા કરું છું, આજ સુધી કંઈ માગ્યું નથી, હવે મારી એકની એક દીકરીના લગ્ન છે અને લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી, તો થોડી કૃપા કરજો. એમ પ્રાર્થના કરીને એને દંડવત કર્યા. જેવા દંડવત કર્યા હાથમાં પાકીટ આવ્યું. પેલો કે વાહ, તમારે તો થોડી ઘણી મુદત નથી, તરત આપો છો. રાજી થઈ ગયો, પાકીટ લઈને જવા ગયો. ત્યાં પાછા ભગવાન બોલવા ગયા, એ ભાઈ ત્યાં ભગવાનની શરત હતી, બોલવાનું નહીં. એટલે બોલાય નહીં, જે થાય એ થવા જ દેવાનું, જોવા જ દેવાનું. અને ત્યાં ત્રીજો એક માણસ આવ્યો, એ નાવિક હતો અને બોટની અંદર અઠવાડિયા સુધી જવાનો હતો, ઊંડે ઊંડે દરિયામાં જવાનો હતો. એટલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન સુનામી ના આવે, વાવાઝોડું ના આવે, મારી બોટને કે મને નુકસાન ના થાય એવું કરજો. અને અચાનક એ વખતે જે પહેલા જે શેઠ આવ્યા હતા, જે પોતાનું પાકીટ ભૂલી ગયા હતા, એ તપાસ કરતા કરતા આવ્યા, ક્યાંય ન મળ્યું. એટલે પોલીસને લઈને આવ્યા અને પોલીસને કહે છે, આ જ માણસ મારા ગયા પછી આવ્યો લાગે છે, એને પકડી લો. પેલો કે મેં નથી લીધો, શેઠ કે પકડી લો. એટલે પેલા ભગવાન જે ભક્ત બન્યો હતો એ બોલી ગયો કે એનો કોઈ જ વાંક નથી, એને પાકીટ નથી લીધું, આની પહેલા એક જણો આવ્યો હતો ને એ લઈને ગયો છે. એટલે પેલાને જતો કર્યો અને જે પેલો ગરીબ આવ્યો તો દીકરીના લગ્નની વાત કરવા માટે, એને પકડીને લઈ ગયા. સાંજ પડી ગઈ. પછી ભક્ત અને ભગવાન ભેગા થયા. ભગવાન કે કેવું રહ્યું તને? એ કે વાત જવા દો. ભગવાન કે બોલ્યો નતો ને? એ કે લગભગ નહોતું બોલવું પણ બોલવું પડ્યું. હલા તને ના પાડી બોલ્યો કેમ? પણ પ્રોબ્લેમ થાય એવો હતો, બોલવું જ પડે. પરિસ્થિતિ કેવી થઈ, શું થયું? એ કે પેલો શેઠ આવ્યો, પાકીટ પડી ગયું તો એવું ના બોલ્યો. પેલો ગરીબ આવ્યો, એનું નહોતું લઈ ગયો તો એ ના બોલ્યો. અને પેલો માણસ આવ્યો જેનો વાંક નહોતો, એને જેલમાં પૂરતા હતા, પછી બોલવું તો પડે જ ને. ભગવાન કે મૂર્ખ, મેં કેટલું પ્લાનિંગ કર્યું હતું. અલે પણ પેલા શેઠનું પાકીટ પડી ગયું. ભગવાન કે શેઠને મેં 18 રૂપિયા આપ્યા છે, પણ કોઈ દારો ગલ્લા પેટી મારો રૂપિયો નથી નાખતો, એટલે મારે પરાણે એનું પાકીટ પાડવું પડ્યું. યાદ રાખજો, ન નાખતા હોય એટલે મારે એનું પાકીટ પાડવું પડ્યું. પણ કે પેલો ગરીબ આવ્યો, એ પાકીટ નહોતું તો એ લઈ જાય. ભગવાન કે વર્ષોથી દીવાબત્તી અગરબત્તી કરે, નાળિયેર વગેરે કોઈ દિવસ માગ્યું નથી, અને પહેલી વાર એને માગ્યું એટલે મેં શેઠ પાસેથી લઈ અને પેલા ગરીબને આપ્યું. માં ખોટું શું કર્યું? કે બરાબર છે. પણ ભગવાન ત્રીજી વસ્તુમાં તો તમે થાપ જ ખાવાના હતા. થાપ જ, એ મેં સુધારી દીધું. શું સુધાર્યું? એ કે પેલો નાવિક હતો, એને ચોરી નહોતી કરી તો એને 2-5 દિવસ પોલીસ કસ્ટડીમાં પૂરવાના હતા. ભગવાન કે ડોબા મૂર્ખના જામ, એ દરિયામાં જવાનો હતો, ત્યાં સુનામી આવવાનું હતું 2 દિવસ. એટલે મેં નક્કી કર્યું હતું એને 2 દાડા જેલમાં રાખું, પછી મોકલું તો બચી જાય. મારું બધો જ પ્રોગ્રામ તેહારા બગાડી નાખે.